નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે રોયલ ક્લાસીસની અંદર. આજે ધોરણ 9 ચેપ્ટર નંબર 8 અને ગતિ વિશે આપણે જોવાનું છે. ગતિ એટલે શું? તો કોઈ એક સમયમાં કોઈ એક વસ્તુ દ્વારા કપાયેલું અંતર એટલે આપણે એને શું કહી શકીએ? ગતિ. તો આપણે સૌપ્રથમ ગતિની વ્યાખ્યા લખીએ. ગતિ એટલે શું? તો કોઈ સમયમાં વસ્તુ દ્વારા કપાયેલું અંતર એટલે ગતિ. ખબર પડી ગઈ એટલામાં? હવે આગળ જોઈએ તો ગતિનો આપણે ખ્યાલના એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે આપણે રસ્તા ઉપર ઘણીવાર જોઈએ છીએ મોટર કાર ફરતી હોય છે, બરાબર? તો એ ગતિ કરે છે એમ કહેવાય છે. પાણીમાં માછલી તરે છે એ ગતિ કરી છે એમ કહેવાય છે. આપણા શરીરની અંદર લોહી રુધિર જે છે એ આખા શરીરની અંદર ધમની અને શિરા મારફતે વહે છે, તો એની રુધિરની ગતિ કહેવાશે, બરાબર? બીજું આપણે એક્ઝામ્પલ લઈએ તો ફોર એક્ઝામ્પલ આપણે એક બસ છે. બસની અંદર આપણે ઘણા બધા પેસેન્જરો બેઠા છીએ અને એક પેસેન્જર બસની બહાર ઊભો છે. એ બસની બહાર ઊભેલો પેસેન્જર જે છે એ આપને જે બસની અંદર બેઠેલા પેસેન્જરોને જોશે તો એ સ્થિર અવસ્થામાં લાગશે એને. બસ ઊભી છે એટલા માટે. હવે બસ ધીમે ધીમે ગતિની શરૂઆત કરે છે તો બહાર ઊભેલા પેસેન્જરને શું અનુભવ થશે કે પેસેન્જર પણ બસની સાથે સાથે ગતિ કરે છે, પરંતુ જે અંદર બેઠા છે પેસેન્જર એને શું લાગશે કે અમે તો સ્થિર જ બેઠા છીએ પરંતુ બસ ગતિ કરી રહી છે. બીજું કે આપણે બસની બારીને બહાર જોઈએ તો એક વૃક્ષ છે, રાઈટ? તો હવે એ વૃક્ષ જે છે આપણે બસ ગતિ કરવાની શરૂઆત કરે છે તો આપણને વૃક્ષ જે છે એ પાછળની સાઈડ ધીમે ધીમે જતું દેખાશે, બરાબર? એટલે આપણને શું થશે કે વૃક્ષ જે છે એ ગતિ કરી રહ્યું છે. હકીકતમાં કોણ? આપણે ગતિ કરી રહ્યા હોઈએ છીએ, રાઈટ છે? હવે આપણે બીજું જોઈએ કે ગતિ જે છે ઘણા બધા પ્રકારની આવે છે, જેમ કે સુરેખ પથ પર ગતિ, નિયમિત ગતિ. ગતિના નામ લખી દઉં. ગતિના પ્રકાર: એક તો સ્થિર ગતિ, સ્થિર અવસ્થામાં ગતિ. બીજી નિયમિત ગતિ, અનિયમિત ગતિ, ચાક ગતિ અને કંપન કરતી ગતિ. આ છે ગતિના પ્રકારો. આપણે ધીમે ધીમે આ ચેપ્ટરને આગળ જઈશું એમ આપણે ધીમે ધીમે આગળ ભણીશું. આપણે હવે જોઈએ, આપણે તમારી એક ટેક્સ્ટ બુક્સની અંદર એક પ્રવૃત્તિ આપી છે કે વિદ્યાર્થીઓ તમે ક્લાસરૂમની અંદર બેઠેલા છો તો તમારી આજુબાજુની જે દિવાલો છે, રાઈટ છે, તો એ ગતિ કરે છે કે નથી કરતી એ આપણને કઈ રીતના ખ્યાલ આવશે? એવો ક્વેશ્ચન કર્યો છે. તો આપણને તો ખબર છે કે આપણે ક્લાસરૂમની અંદર બેઠા છે, દિવાલ કંઈ આપણી સાઈડ હાલતી નથી, બરાબર? તો આપણે એમ કહી શકીએ દિવાલ જે છે એ સ્થિર અવસ્થામાં છે, બરાબર? બીજી એક પ્રવૃત્તિ આપી છે કે ટ્રેનમાં તમે બેઠા છો, કે ટ્રેનમાં તમે બેઠા છો, ટ્રેન સ્થિર અવસ્થામાં છે, પરંતુ બાજુની સાઈડથી કોઈ એક બીજી ટ્રેન જાય છે, એ ધીમે ધીમે ગતિ કરતી જાય છે. તો આપણને એવો આભાસ થાય છે કે આપણી ટ્રેન જે છે એ ધીમે ધીમે ગતિ કરી રહી છે, પરંતુ હકીકતમાં એવું હોતું નથી. શું હોય છે કે એ ટ્રેન આ ગતિ કરે છે. હમણાં સેમ આપણે બસની સિચ્યુએશન જોઈ એ પ્રમાણે બહાર ઊભેલા માનવીને શું લાગ્યું કે આપણે પણ ગતિ કરી રહ્યા છીએ, પણ હકીકતમાં આપણે પણ ગતિ કરતા હોતા નથી, આપણે સ્થિર હોઈએ છીએ, રાઈટ છે? હવે આપણે પહેલાં ગતિનું વર્ણન જોઈએ. ગતિનું વર્ણન કઈ રીતના થાય છે એ ચલો હવે આપણે જોઈએ. ગતિનું વર્ણન. ગતિનું વર્ણન તો કોઈ પદાર્થ ગતિ કરે છે એ કઈ રીતના આપણે કહી શકીએ? તો ગતિ કરવા માટે કોઈ એક સંદર્ભ બિંદુની જરૂરિયાત પડે છે. સંદર્ભ બિંદુ એટલે શું? કે સ્ટાર્ટિંગ પોઈન્ટ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા અત્યારે ઊભો છું, બરાબર? તો આ મારી સંદર્ભ બિંદુ એટલે કે ઉગમ બિંદુ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. અહીંયા હું ઊભો છું, આ મારું સંદર્ભ બિંદુથી હું ગતિ કરીને અહીંયા જાઉં છું, બરાબર? તો આ મારું જે છે એ અંતિમ અવસ્થાનું બિંદુ થયું કહેવાય. આ પ્રારંભિક કહેવાય અને આ અંતિમ કહેવાશે. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ઉદાહરણ તરીકે એક ગામડું છે, ગામડાની અંદર એક શાળા છે અને શાળાથી રેલવે સ્ટેશનનું અંતર એ 2 થી 3 કિલોમીટર જેટલું આશરે છે. આપણે એને આકૃતિ દ્વારા સમજીએ. ફોર એક્ઝામ્પલ આ શાળા છે, બરાબર? અને અહીંયા આવ્યું છે રેલવે સ્ટેશન. શું છે? રેલવે સ્ટેશન. અને એટલું અંતર જે છે એ 2 કિલોમીટર જેટલું છે આશરે આપણે વિચારી લઈએ છીએ.
હવે જોઈએ તો મારે જવું છે શાળાથી રેલવે સ્ટેશનથી શાળાએ જવું છે મારે, બરાબર. તો આ અવસ્થામાં મારું પ્રારંભિક બિંદુ કયું કહેવાશે, સંદર્ભ બિંદુ કયું કહેવાશે કે ઉગમ બિંદુ કયું કહેવાશે? તો રેલવે સ્ટેશન. કેમ? તો કે હું રેલવે સ્ટેશનથી ગતિની શરૂઆત કરીને શાળાએ જઈ રહ્યો છું. બાય ચાન્સ જો હું શાળાથી હું રેલવે સ્ટેશન જતો હોઉં તો મારું સંદર્ભ બિંદુ કયું કહેવાશે? તો શાળા એ મારું સંદર્ભ બિંદુ કે ઉગમ બિંદુ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. હાલની અવસ્થામાં હું રેલવે સ્ટેશનથી શાળાએ જઈ રહ્યો છું, એટલા માટે મારું જે ઉગમ બિંદુ છે, સંદર્ભ બિંદુ, એ મારું કયું થશે? રેલવે સ્ટેશન. કેમ કે રેલવે સ્ટેશનથી હું શાળાએ જાઉં છું. આ વાત થઈ ગતિના વર્ણનની. હવે આપણે જોઈએ સ્થિર અવસ્થામાં ગતિ કઈ રીતના થતી હોય છે એ જોઈએ આપણે. ચલો હવે આપણે જોઈએ સ્થિર અવસ્થામાં ગતિ. સ્થિર અવસ્થામાં વસ્તુ કઈ રીતના ગતિ કરશે એ જોઈએ. સ્થિર અવસ્થામાં ગતિ. ચલો જોઈએ. હવે આપણે હમણાં વાત કરીએ એમ ગતિનું વર્ણન કઈ રીતના? સંદર્ભ બિંદુ તરીકે હું એક પથ લંબાઈ વિચારી લઉં છું. આ એક પથ લંબાઈ મેં વિચારી લીધી છે. ચાલો, આનું અંતર છે 0 કિલોમીટરથી લઈને 60 કિલોમીટર લગી. એટલે હું અહીંયા 5-5 કિલોમીટરના અંતર દર્શાવી દઉં છું. આ શું છે? કિલોમીટરમાં બતાવ્યા છે. હવે હું નામ આપી દઉં છું. આ 0 કિલોમીટરથી સ્ટાર્ટિંગ પોઈન્ટ કરું છું, એટલે હું અહીંયા બિંદુ ઓ નામ આપું છું, રાઈટ છે. હવે હું અહીંયા બિંદુ સી નામ આપી દઉં 25 કિલોમીટરે. પછી 35 કિલોમીટરે હું બિંદુ બી નામ આપી દઉં અને 60 કિલોમીટરે બિંદુ એ નામ આપી દઉં. ચલો હવે જોઈએ આપણે. આ પથ લંબાઈ એક દર્શાવી દીધી છે. આપણે સમજી રહ્યા છીએ સ્થિર અવસ્થામાં કઈ રીતના ગતિ કરે છે. રેડી? હવે આપણે એક કોઈ વસ્તુ છે એ બિંદુ ઓથી શરૂઆત કરે છે અને બિંદુ એ સુધી પહોંચે છે, રાઈટ છે. બિંદુ ઓથી શરૂઆત કરીને બિંદુ એ સુધી પહોંચે છે અને એથી એની જ વસ્તુ એથી ગતિ કરીને ધીમે ધીમે સી બિંદુ સુધી પહોંચે છે. તો હવે આપણું ટોટલ એનું અંતર કેટલું થયું કહેવાશે? તો આપણે એમ લખીએ પથ લંબાઈ. આ ટોટલ પથ લંબાઈ કહેવાય. ચલો, એટલે પથ લંબાઈ ઓ થી એ સુધી જાય છે સૌ પ્રથમ, એટલે આપણે ઓ એ લખશું, વત્તા એથી ક્યાં આવે છે? સી સુધી આવે છે વસ્તુ, એટલે આપણે શું લખશું? એ સી. બરાબર. ચલો, ઓથી એ અંતર કેટલું છે? 60 કિલોમીટર લખી છે, બરાબર. એટલે અહીંયા 60 કિલોમીટર આવશે, વત્તા એથી સી વચ્ચેનું અંતર કેટલું છે? તો આ 5-5ને આપણે ગણી લઈએ. 5, 10, 15, 20, 25, 30 ને 35. તો કેટલું છે? 35 કિલોમીટર જેટલું અંતર છે, રાઈટ છે. ટોટલ અંતર કેટલું થયું કહેવાય છે આપણું? તો કે 95 કિલોમીટર, બરાબર. આથી આપણું ટોટલ અંતર. અને હા, અંતર જે છે એનું મૂલ્ય, અંતર જે છે હંમેશા મૂલ્ય દર્શાવે છે. અંતર એક એવી રાશિ છે કે જેનું મૂલ્ય દર્શાવે છે, એને કોઈ દિશાની જરૂર હોતી નથી. ફોર એક્ઝામ્પલ, ચાલો અહીંયાથી આ સીધો રસ્તો છે. હવે હું એની જગ્યાએ અહીંયાથી હું આમ આવી રીતના ગતિ કરીને અહીંયા પહોંચું છું, તો ભલેની પથ લંબાઈ વધી ગઈ, અંતર ભલે વધી ગયું, બરાબર, પણ એની દિશા ભલે બદલાઈ ગઈ, એની સાથે અંતરને કાંઈ લાગતું વળગતું નથી. મતલબમાં અંતરને કોઈ મૂલ્ય જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, આ 95 જે છે એ અહીંયાથી અહીંયા લગીનું મૂલ્ય દર્શાવે છે, 60 કિલોમીટર, એ મૂલ્ય બતાવ્યું કહેવાય, બરાબર. એને દિશા પછી તમે આ દિશામાંથી લઈ જાઓ, પછી નીચેથી લઈ જાઓ, એની સાથે કંઈ ફરક પડતો નથી. એટલે અંતર એક યાદ રાખવાનું છે કે અંતર જે છે એને મૂલ્યની જરૂરિયાત છે, દિશાની કોઈ જરૂરિયાત હોતી નથી. હવે બીજું આપણે સમજીએ તો કે સ્થાનાંતર. આ વાતમાં આપણે સ્થાનાંતર વિશે પણ થોડીક ચર્ચા કરીશું. હવે સ્થાનાંતર એટલે શું? તો સ્થાનાંતરની પહેલાં વ્યાખ્યા આપણે લખી નાખીએ. કોઈ પદાર્થની કે કોઈ વસ્તુની પ્રારંભિક અવસ્થા અથવા તો સ્થિતિ અને અંતિમ અવસ્થા વચ્ચેના લઘુત્તમ અંતરને શું કહેવામાં આવે છે? સ્થાનાંતર કહેશે. ચલો, શું કીધું છે? કોઈ વસ્તુની પ્રારંભિક અવસ્થા
અને અંતિમ અવસ્થા વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહેવામાં આવે છે. હવે કયું લઘુત્તમ અંતર? તો ચાલો આ સ્થિતિમાં આપણે વિચાર કરીએ કે વસ્તુ જે છે ગતિની શરૂઆત O બિંદુથી કરે છે, જાય છે ક્યાં? A સુધી, બરાબર. પરંતુ ત્યાં એની અંતિમ સ્થિતિ નથી આવતી, તો એ પાછી વસ્તુ ગતિ કરીને C બિંદુ સુધી પહોંચે છે. એટલે અંતિમ અવસ્થા અહીંયા તે વસ્તુ સ્ટોપ થઈ જાય છે, એટલે આ એની અંતિમ અવસ્થા કહેવાશે. અને પ્રારંભિક અવસ્થા કઈ કહેવાશે? આઈરિયા. કેમ? તો કે અહીંયાથી ગતિની શરૂઆત કરી. હવે આ પ્રારંભિક અવસ્થા અને આ અંતિમ અવસ્થા એ બંને વચ્ચેનું જો અંતર છે એને આપણે શું કહીશું? લઘુત્તમ અંતર કહીશું એને, બરાબર છે. એને આપણે શું કહીશું? લઘુત્તમ અંતર. એટલે આ અંતરને આપણે લઘુત્તમ અંતર તરીકે ઓળખી શકીએ. કેટલું છે? સ્થાનાંતર. તો હવે મારે આ સ્થિતિમાં કેવું હોય કે પથ લંબાઈ અંતર એટલું કપાણું છે, તો મારું સ્થાનાંતર કેટલું થયું કહેવાશે? તો અહીંયા લખું સ્થાનાંતર કેટલું કહેવાશે? એટલું જ છે, બરાબર. લઘુત્તમ અંતર એટલું વધ્યું છે, એટલે 25 કિલોમીટર જે છે એ મારું સ્થાનાંતર કહેવાશે. હવે અહીંયા એક ડાઉટ જવો પડે બધાને કે અંતરની સાથે સ્થાનાંતરનું મૂલ્ય પણ સેમ હોય છે કે નહીં, એ બધાને ડાઉટ જવો પડે. કેમ? તો કે જો પહેલી સ્થિતિમાં જુઓ કે હું અહીંયા વસ્તુ જે છે અહીંયાથી હું ઓલી સાઈડ લઈ જાઉં છું, આ A બિંદુ સુધી પહોંચાડી દઉં છું, તો એનું મૂલ્ય કેટલું થયું? અંતર કેટલું થયું? 60 કિલોમીટર, બરાબર. હવે હું વસ્તુને અહીંયાથી હટાવતો નથી, એટલે કે અંતિમ પોઈન્ટ આવી ગયો, એટલે અંતિમ અવસ્થા આવી ગઈ. તો આનું સ્થાનાંતર મારે કરવું હોય તો કેટલું થશે? પ્રારંભિક અવસ્થા આઈરિયા અને અંતિમ અવસ્થા આઈરિયા, તો ટોટલ સ્થાનાંતર કેટલું થયું? 60 કિલોમીટર ને. અંતિમ અવસ્થા આઈરિયા છે એટલા માટે. આગલી સિચ્યુએશનમાં આમાં શું હતું? અંતિમ અવસ્થા આઈરિયા હતી, એટલે એનું સ્થાનાંતર કેટલું હતું? એટલું 25 કિલોમીટર હતું. પરંતુ અંતિમ અવસ્થા બીજો આપણે એક કિસ્સો વિચારો છે, એમાં અંતિમ અવસ્થા આઈરિયા છે, તો સ્થાનાંતર પણ કેટલું થશે? 60 કિલોમીટર થશે, અંતર જેટલું. હા, તો હવે અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય ક્યારેય સમાન હોઈ શકતું નથી. એક એક્ઝામ્પલ આપું, ચાલો બીજું, કે વસ્તુ અહીંયાથી ગતિ કરીને A બિંદુએ જાય છે, A બિંદુથી એ Bમાંથી ચાલો B સુધી જ જાય છે. વસ્તુ ઓથી A સુધી અને A થી B સુધી જાય છે, એટલે અહીંયા એની અંતિમ અવસ્થા આવી જાય છે કે અંતિમ સ્થિતિ આવી જાય છે. તો હવે આનું લઘુત્તમ અંતર કયું કહેવાશે? તો કે આઈરુઆ OB. કેમ? પ્રારંભિક અવસ્થા આઈરિયા કહેવાશે અને અંતિમ અવસ્થા કઈ કહેવાશે? આઈરિયા B, બરાબર. એટલા માટે આ અંતર જે છે એ લઘુત્તમ અંતર કહેવાય. એટલે સ્થાનાંતર કેટલું થશે? 35 કિલોમીટર, રાઈટ છે. જ્યારે અંતર ટોટલ કેટલું કહેવાશે? અંતર 60 પ્લસ આઈરા 5, 10, 15, 20 ને 25, ટોટલ કેટલા થશે? 85 કિલોમીટર અંતર કહેવાશે. અને સ્થાનાંતર કેટલું કહેવાશે? ખાલી 35 કિલોમીટર. થઈ ગયો ને ચેન્જીસ? અંતર અલગ છે અને સ્થાનાંતર પણ અલગ છે. હવે આપણે આગળ જોઈએ તો કે ચાલો હવે એ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. એક પ્રવૃત્તિ આપી છે તમારી ટેક્સ્ટ બુકની અંદર. પ્રવૃત્તિ શું કહે છે? તો એક મેદાન આપેલું છે, બાસ્કેટબોલનું મેદાન છે, બરાબર. આ ફોર એક્ઝામ્પલ એક બાસ્કેટબોલનું મેદાન છે. હવે તમે ગતિની શરૂઆત અહીંયાથી કરો છો, એક દોરડું લ્યો છો કાં તો એક માપપટ્ટી લઈ લો છો. એ ગતિની શરૂઆત આ ખૂણેથી શરૂઆત કરી અને એના વિરુદ્ધ ખૂણો એટલે કે આ ખૂણે આપણે જઈએ છીએ, બરાબર. અહીંયાથી ગતિ કરી અને અહીંયા જઈએ છીએ આપણે, તો એનું સ્થાનાંતર અને અંતર કેટલું થશે એ આપણે ગોતીએ. ફોર એક્ઝામ્પલ ચાલો આ જે છે એટલું એ 100 મીટર છે. કેટલું? 100 મીટર. અને આ જે છે એ 25 મીટર છે. ચાલો હવે આપણે જોઈએ તો અહીંયાથી 100 મીટર અંતર કાપ્યું છે, અહીંયાથી 25, એટલે આ એની અંતિમ અવસ્થા આવી ગઈ. ટોટલ અંતર કેટલું થયું? 125 મીટર. એનું સ્થાનાંતર કેટલું થયું કહેવાશે? કારણ કે શરૂઆત અહીંયાથી કરે છે અને અંતિમ અવસ્થા પણ આઈરિયા છે, એટલે સ્થાનાંતર પણ કેટલું કહેવાશે? 125 જ કહેવાશે. બીજી સ્થિતિ વિચારીએ. એક બીજો એક પ્રવૃત્તિ આપી છે કે તમને ચલો આ વાત થઈ ફૂટબોલની પ્રવૃત્તિ. જો અહીંયા લખી દઉં છું ફૂટબોલ અથવા તો બાસ્કેટબોલનું મેદાન લખીએ આપણે. ચલો બાસ્કેટબોલનું મેદાન છે. આથી ચાલો હવે બીજી એક પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ નંબર 2 એવી આપી છે, ગાડીના વાહનનું ઓડોમીટર. ગાડીના વાહનનું ઓડોમીટર. ચલો ગાડીમાં તમે આપણે બધા મુસાફરી કરતા જોઈએ છીએ, તો ગાડીમાં ખબર છે કે કેટલું અંતર કાપ્યું છે. આપણને એક આગળ એવું આપ્યું હોય, આ ટાઈપનું આપણને આપ્યું હોય છે, જે અહીંયાથી આપણને કિલોમીટર દર્શાવે છે, કેટલા કિલોમીટર આપણને અંતર કાપ્યું છે એવું દર્શાવે છે, બરાબર. તો આ મીટર જે છે એને શું કહેવાય? ઓડોમીટર તરીકે ઓળખવામાં આવે છે.
આ વાત થઈ સ્થિર અવસ્થામાં ગતિ. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વિશે જોઈશું. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. એન્ડ જેટલું બને એટલું તમારા વિદ્યાર્થીઓ, બીજા ફ્રેન્ડ લોકો, પરિવારજનો સાથે આ વિડીયો શેર કરો.